ભાવનગરમાં આવતીકાલથી વીજ પુરવઠો બંધ રહેશે। કાળિયાભીડ સહિત અનેક વિસ્તારોમાં વીજ કાપ રહેશે। આવતીકાલથી 3 દિવસ સુધી વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે। સવારે 6 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી વીજ કાપ રહેશે। પ્રી મોન્સૂન કામગીરી મરામતને કારણે નિર્ણય લેવાયો છે। વાણંદ સોસાયટી, વિરાણી સ્કૂલ વિસ્તારોમાં વીજ કાપ। ગુરુવારે સિત્સર રોડ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વિસ્તારોમાં વીજ કાપ રહેશે, તો શુક્રવારે જ્ઞાન મંજરી સ્કૂલ, મહાવીરનગર વિસ્તારો અસરગ્રસ્ત રહેશે। પીજીવીસીએલ દ્વારા 7 કલાકનો નિયમિત વીજ કાપ રહેશે। ત્યારે ભાવનગરમાં અલગ અલગ વિસ્તારોમાં 3 દિવસ સુધી વીજ કાપની જાહેરાત કરવામાં આવી છે। પીજીવીસીએલ દ્વારા 7 કલાકનો નિયમિત વીજ કાપ લાગુ કરવામાં આવશે। શહેરના અલગ અલગ વિસ્તારોમાં 3 દિવસ સુધી વીજ કાપ રહેશે। સવારના 6 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે। મયુર દવે પાસેથી વધુ વિગતો જાણીએ। મયુર, વીજ કાપની જે જાહેરાત કરવામાં આવી છે, શું માહિતી? કિન્નરી ચોક્કસથી વાત કરીએ તો ભાવનગર શહેરના કાળિયાબીડ સહિતના વિસ્તારો છે, જેમાં આવતીકાલથી 3 દિવસનો વીજ કાપ રાખવામાં આવ્યો છે। શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવતીકાલથી 3 દિવસનો વીજ કાપ છે તે રાખવામાં આવ્યો છે। સવારના 6 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી વીજ પુરવઠો છે તે બંધ રાખવામાં આવ્યો છે, કારણ કે કહી શકાય કે પીજીવીસીએલ દ્વારા પ્રી મોન્સૂન કામગીરી અને વીજ લાઇનની મરામત સહિતની કામગીરી હેઠળ છે તે શહેરના અલગ અલગ વિસ્તારોમાં વીજ કાપ આપવામાં આવ્યો છે। મહત્વનું કહી શકાય કે ઉનાળાના ગરમીના દિવસો ચાલી રહ્યા છે, ત્યારે પીજીવીસીએલ દ્વારા 7 કલાક સુધીનો જે વીજ કાપ આપવામાં આવતો હોય છે, ત્યારે લોકો છે તે ગરમીમાં વધુ અકળાવવાના છે। ઉનાળાના દિવસોમાં વારંવાર જે રીતે પીજીવીસીએલ દ્વારા વીજ કાપ આપવામાં આવતા લોકો પણ છે તે ત્રાહિમામ થઈ ગયા છે। કિન્નરી, જી ધન્યવાદ મયુર આ માહિતી માટે।